નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। રાજકોટની આગજની બાદ અચાનક જાગેલ મહાનગરપાલિકાએ જુનાગઢમાં નામાંકિત શોરૂમ, મોલ અને ટોકીઝ કર્યા સીલ। જોકે નગરજનોનું માનવું છે કે પહેલા નોટિસ આપવી જોઈએ। ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુની આવતીકાલે થશે પુસ્તક તુલા। જુનાગઢ વાસીઓને અને ખાસ કરીને વાંચન પ્રેમીઓને ઉપસ્થિત રહેવા આયોજકો તરફથી આપવામાં આવ્યું નિમંત્રણ। જુનાગઢ જિલ્લામાં વ્યાપક થઈ રહી છે ખનીજ ચોરી। હાઈકોર્ટમાં તપાસ બાદ જુનાગઢના સ્થાનિક અધિકારી સહકાર ન આપતા હોવાનો થયો આક્ષેપ। અને ભારે પવન અને વરસાદી માહોલ વચ્ચે ગિરનાર ઉપર સર્જાયા કુદરતના રોમાંચક દ્રશ્યો મોબાઈલમાં થયા વાયરલ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે। ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે। નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે। અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે। 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે। ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે। હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો। સરનામું નોંધી લેશો। ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ। છેલ્લા એક દાયકામાં માત્ર જુનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિસ્તારથી. શનિવારે રાજકોટમાં ટીઆરપી ઝોનમાં જે આગની દુર્ઘટના બની જેનાથી સમગ્ર રાજ્ય સરકાર સફાળી જાગી ઉઠી છે. જૂનાગઢમાં પણ સતત ત્રીજે દિવસે અલગ અલગ શોરૂમ તેમજ મોલમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ફાયર અધિકારી દીપક જાનીના જણાવ્યા અનુસાર જૂનાગઢમાં ટીંબાવાડી રોડ ઉપર આવેલ ક્રોમા શોરૂમ, પેન્ટાલુન તેમજ મોતીબાગ પાસે આવેલ રિલાયન્સ અને ઝાંઝરડા રોડ ઉપર રિલાયન્સનો શોરૂમની સાથે જયશ્રી ટોકીઝને પણ સીલ મારવામાં આવ્યું છે. હજુ પણ આ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી અને ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ આ કામગીરી થઈ રહી હોવાનો બચાવ સ્થાનિક અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. બીજી તરફ જયશ્રી ટોકીઝના સંચાલકોનું કહેવું છે કે જો સીલ જ મારવું હતું તો અત્યાર સુધી ક્યાં હતા. રાજકોટમાં દુર્ઘટના બની એટલે રાતોરાત સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જે સંપૂર્ણ રીતે ગેરબંધારણીય છે. હકીકતમાં 15 દિવસની કે એની નોટિસ આપવી જોઈએ અને જો વ્યવસાયિક પ્રતિષ્ઠાન દસ્તાવેજ રજૂ ન કરે તો જ સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. ગમે તેમ હોય, મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંગે શહેરીજનોમાં મતમતાંતર જોવા મળી રહ્યા છે. ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ જૂનાગઢ દ્વારા એનઓસી રિન્યુઅલ ના હોય, એનઓસી ના હોય, સળે સિસ્ટમ ન હોય, એવા વગેરે વગેરે કારણોથી જે કોઈ ત્રુટીઓ હતી તે ધ્યાનમાં આવતા પેન્ટાલુન્સ, ક્રોમા, પાવર હાઉસ, જીમ, બાયજ્યુસ, બેબી હગ જે વેસ્ટર્ન સ્ક્વેર મોલ છે એ ઉપરાંત રિલાયન્સ ટ્રેન્ડ્સ ઝાંઝરડા બાયપાસ, એ ઉપરાંત રિલાયન્સ સ્માર્ટ મોતીબાગ અને જયશ્રી સિનેમાને સીલ કરવામાં આવેલ છે. પ્રવીણ મકવાણા. આજે રાજકોટનો બનાવ બન્યો એ પછી ગુજરાતના આખાની અંદર ફાયરના અને અનેક લાયસન્સો ન હોવાને કારણે તાત્કાલિક અસરથી જૂનાગઢમાં પણ સીલ મારવામાં આવી રહ્યા છે. તો મારું એક કહેવાનું છે કે તમે પહેલાં નોટિસ દો અને જે કાગળિયા બાકી હોય એને સમય દો અને પછી સીલ મારો. હવે બનાવ તો બની ગયો છે પણ આટલા ટાઈમથી 2 નંબરમાં હાલ્યું છે અને તમે તાત્કાલિક તાળા મારો તો એનો અર્થ શું? એના કરતાં એને મોકો આપો કે કાગળિયા પૂરા કરો અને આટલા દિવસમાં કરી આપો કાગળિયા અને પછી સીલ મારે તો લોકોને પણ રાહત થાય અને જે તંત્ર છે, આ જે ધંધા કરે છે, જેને બિઝનેસ છે, એ પણ કાગળિયા પૂરા પાડી શકશે અને એનો ધંધો પણ બંધ ન રહે, કોઈની રોજી પણ રોટી ન છીનવાય. એ રીતના પગલાં લેવા તંત્રને હું વિનંતી કરું છું. ખર્ચે નવનિર્મિત બનેલ ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો પણ વિવાદના વંટોળમાં આવ્યો છે. રાજકોટની ઘટના પછી જ્યારે ઉપરકોટમાં ચાલી રહેલ ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યો એની સાથે બીજી પણ કેટલીક બાબતો સામે આવી છે, જેમાં ઉપરકોટનું સંચાલન કરનાર સ્થાનિક એજન્સી સવાણી હેરિટેજે ઉપરકોટમાં રીતસરનું વ્યાપારીકરણ કરી નાખ્યું છે. ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો આમ તો પુરાતત્વ વિભાગની નીચે આવેલો છે અને માત્ર એનું સંચાલન સવાણી હેરિટેજને આપવામાં આવ્યું છે, પરંતુ આ કંપની દ્વારા ઉપરકોટના કિલ્લામાં સંપૂર્ણ વ્યાપારીકરણ કરવામાં આવ્યું છે, જેનાથી પુરાતન વિભાગ પણ અજાણ છે. આજે સ્થાનિક પુરાતત્વીય અધિકારીએ આ બાબતનો સ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું કે સવાણી હેરિટેજ કંપનીએ પુરાતત્વ ખાતાને પણ અંધારામાં રાખ્યું છે અને આ અંગે કડક કામગીરી કરવામાં આવશે. અન્ય સમાચાર તરફ આગળ વધીએ તો ક્રાંતિકારી સંત અને ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુની આવતીકાલે પુસ્તક તુલા થશે. આમ પણ શિક્ષણ ક્ષેત્રે એક અનેરી જ્યોત પ્રજ્વલિત કરનાર મુક્તાનંદજી બાપુ બાળકો પ્રત્યે અને ખાસ કરીને લોકો વધુને વધુ શિક્ષિત અને દીક્ષિત બને તે દિશામાં પહેલેથી જ સક્રિય રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં વાંચન વલોણું સંસ્થા અને પ્રેમાનંદ વિદ્યા મંદિરના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે સાંજે પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે બાપુની પુસ્તક તુલા કરવામાં આવશે. આ અંગે સૌરાષ્ટ્રના અગ્રણી કેળવણીકાર ગીજુભાઈ ભરાડે જૂનાગઢ વાસીઓને, વાંચન પ્રેમીઓને આ પુસ્તક તુલામાં ઉપસ્થિત રહેવાની સાથે સાથે મુક્તાનંદ બાપુની જે પુસ્તક તુલા થશે એ પુસ્તકો અલગ અલગ લાઇબ્રેરીના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવશે તેમ જણાવ્યું છે અને લોકોને આવતીકાલના કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી છે. આજે કા ઉપરની વાત કરવી છે. આજે મારે જે વાત કરવી છે એ ચાપરડાના મુક્તાનંદ બાપુના અનુસંધાનમાં વાત કરવી છે અને એ વાત ખાસ કરીને જૂનાગઢના મોભીઓ, જૂનાગઢના શ્રેષ્ઠીઓ, જૂનાગઢના વિદ્વાન માણસો એ બધાના સંદર્ભમાં મારે વાત કરવી છે. આપણે સૌ જાણીએ છીએ કે મુક્તાનંદ બાપુ
સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય, પશુ સેવા, વિકલાંગની સેવા અને આવા પ્રકારની અનેક સેવા કરે છે. પણ એના મનમાં એક વિચાર ઘણા વખતથી આવતો હતો કે આજે સમાજમાં જ્ઞાન ઘટતું જાય છે અને જ્ઞાન ઘટતું જવાને કારણે વિકૃત જ્ઞાન વધતું જાય છે, એટલે કે યુવા પેઢી ખતમ થતી જાય છે. આજે એ કદાચ કેટલાક બાબતોની અંદર જો આપણે આ યુવા પેઢીને જો ઉગારવી હોય તો એનો એક જ રસ્તો છે કે જૂનાગઢની અંદર આપણે એક બહુ સારી લાઇબ્રેરી ઊભી કરવી અને એ લાઇબ્રેરીની અંદર 30,000થી 40,000 પુસ્તકો ભેગા કરવા અને ખાસ કરીને મોટિવેશન અને આ યુવા પેઢીને ચોક્કસ પ્રકારનું જ્ઞાન મળે એ જ પ્રકારના આમાંથી લેવા અને આ પુસ્તકો પણ સમાજ પાસેથી જ મંગાવવા. જેની પાસે આ પુસ્તકો વધારાના પડ્યા હોય, પોતે એનો ઉપયોગ કરી લીધો હોય, એ અહીંયા પુસ્તકો આપે અને એનું વર્ગીકરણ કરી અને લાઇબ્રેરી બનાવી. પણ પછી એમની સાથે જોડાયેલા કેટલાક જે શુભેચ્છકો હતા મુક્તાનંદ બાપુના, એમના મનમાં પ્રશ્ન થયો કે આને કંઈક પ્રતિકાત્મક તરીકે લઈએ તો, એટલે કે પ્રતિજ્ઞા ફોર્મમાં લઈએ તો. એટલે બધાએ એવું નક્કી કર્યું કે મુક્તાનંદ બાપુના જન્મદિવસ 17/5ના દિવસે આવે છે તો એ ગાળાની આસપાસ આપણે મુક્તાનંદ બાપુની તુલા એટલે કે પુસ્તક તુલા કરીએ અને એ પુસ્તકો આપણે એવા તુલામાં મૂકીએ કે લાઇબ્રેરીમાં આપણે જે વિભાગો કરવાના છે એ વિભાગની પ્રતીક તરીકે 1-2 પુસ્તકો લઈ અને લગભગ 500 જેટલા પુસ્તકોની આપણે તુલા કરીએ. ફરી એકવાર કહું છું, તુલા એ પ્રતિકાત્મક છે. તુલા એ મુખ્ય પ્રોગ્રામ નથી આપણો, પણ એક પ્રતીકના ફોર્મમાં બહુ સારી લાઇબ્રેરી કરવા માટે બધા જે યુવાનો હતા એ યુવાનોના મનમાં આ પ્રશ્ન આવ્યો અને એના અનુસંધાને 30/5/2024ના દિવસે સાંજે 6 વાગે પ્રેમાનંદ સ્કૂલની અંદર આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. આપ સૌને, શ્રેષ્ઠીઓને, જૂનાગઢના અધ્યાપકો, શિક્ષકો અને જૂનાગઢમાં રહેતા તમામ વિદ્વાન વ્યક્તિઓને ખાસ આમંત્રણ આપવામાં આવે છે કે તમે આ પ્રતિકાત્મક જે પુસ્તક તુલા કરવાની છે, જેનો ઉદ્દેશ્ય જૂનાગઢમાં મોટી લાઇબ્રેરી કરવાનો છે, તો એમાં આપની હાજરી હશે તો અમને ચોક્કસ ગમશે. આપ સૌ તમારી પાસે કોઈ પુસ્તકો હોય તો પુસ્તકો લઈને પણ આવી શકો અને એમનેમ પણ તમે આવી શકો. સૌને આપવા માટે અમે આમંત્રણ આપી છે. ધન્યવાદ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શું ધોરણ 12 પછી એવો કોઈ કોર્સ છે જેના સિલેબસમાં જ કોમ્પિટિટિવ એક્ઝામ્સના સબ્જેક્ટ હોય? શું એવી કોઈ કોલેજ છે જ્યાં ગ્રેજ્યુએશનની સાથે જ ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન થઈ શકે? જો આપનું સ્વપ્ન પણ સરકારી નોકરી મેળવવાનું છે તો આપે નોબલ યુનિવર્સિટીના BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોર્સ વિશેની માહિતી ચોક્કસ મેળવવી જોઈએ, જેમાં કોલેજના 3 વર્ષ દરમિયાન GPSC ઉપરાંત રેલવે, બેંક કે ક્લાસ 2 અને 3 જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા જરૂરી એવા તમામ વિષયોની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે જ થઈ જશે. ટૂંકમાં આ કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થી 100% કોન્ફિડન્સથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકશે. જો તમે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની પરીક્ષા આપી છે અને સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો તો આ કોર્સ તમારા માટે જ છે. ગવર્મેન્ટ જોબ મેળવવા માટે આનાથી સારો વિકલ્પ શું હોઈ શકે? BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સમાં એડમિશન મેળવવા માટે આજે જ સંપર્ક કરો. નોબલ યુનિવર્સિટી, બેસાણ રોડ, જૂનાગઢ અથવા નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ, બસ સ્ટેન્ડ પાસે, જોશીપુરા, જૂનાગઢ. એડમિશન હેલ્પલાઇન 9824299961. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं।
जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6-10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. 25 વર્ષના અનુભવી સાથે નિડર અને સ્પષ્ટ વક્તાની છાપ ધરાવતા લીલાબેન પટેલ સંચાલિત નચિકેતા સાયન્સ સ્કૂલ ધોરાજી, લેઉવા પટેલ સમાજની દીકરીઓને ધોરણ 5 થી 12 સાયન્સ અને કોમર્સનું શિક્ષણ આપતી સંસ્થા. એક જ કેમ્પસની અંદર સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડિંગમાં રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ, ક્લાસરૂમમાં ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકો દ્વારા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ, સાયન્સ પ્રેક્ટિકલ માટે લેબોરેટરી યુનિટ, જી અને નીટ માટે અલગ અલગ પાવરફુલ શિક્ષકોની ટીમ, રમતગમત માટે વિશાળ મેદાન, રોજ સાંજે 45 મિનિટ શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિની લીલાબેન પટેલ દ્વારા મોટિવેશનલ સ્પીચ, સવારે 5:30 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો શૈક્ષણિક શેડ્યુલ, દીકરીઓની ઘર કરતાં પણ વિશેષ સંભાળ રાખતી સંસ્થા. એડમિશન માટે સંપર્ક કરો નચિકેતા સાયન્સ સ્કૂલ, નવા બસ સ્ટેન્ડ પાસે, ધોરાજી. મોબાઈલ 93 139 035 70 અને 97 734 44 130. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
વિરામ બાદ આપનું સ્વાગત છે. નોબલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર જય તલાટી વિદ્યાર્થી જગત માટે એક વિશેષ માહિતી લઈને આજે GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલમાં હાજર રહ્યા છે. ડોક્ટર તલાટીનું કહેવું છે કે 12 કોમર્સ પછી જ્યારે BBA, BCom કે MBA જેવા કોર્સ કરીએ છીએ ત્યારે સાચા અર્થમાં પ્રેક્ટિકલનું જ્ઞાન મળે તે માટે માસ્ટરનો એક વિશેષથી કોર્સ અહીં શરૂ કરવામાં આવ્યો છે. બેચલર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ઓફ સ્ટડીઝ આ કોર્સના માધ્યમથી દરેક વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે સક્ષમ બને છે. આવો સાંભળીએ ડોક્ટર જય તલાટીને. સામાન્ય રીતે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ BCom, BBA, BCA કે પછી BVoc કે BSc IT જેવા કે પછી CS, CS જેવા પ્રોફેશનલ કોર્સમાં જોડાતા હોય છે. પરંતુ ખૂબ જ ઓછા વિદ્યાર્થી અને વાલીઓ જાણે છે કે BMS એટલે કે બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એ 3 વર્ષનો ગ્રેજ્યુએશનનો અભ્યાસક્રમ છે જે કોમર્સના વિદ્યાર્થીઓ માટે સૌથી બેસ્ટ ડિગ્રી ગણાય છે. મુંબઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો આ ફેવરિટ કોર્સ છે અને તાજેતરમાં જ AICTE એટલે કે ભારત સરકારે પણ આ કોર્સને માન્યતા આપેલી છે. આ કોર્સ પોતાના પ્રેક્ટિકલ એક્સપોઝર માટે વખણાતો કોર્સ છે જેમાં વિદ્યાર્થીઓને ક્લાસરૂમની સાથે પ્રોજેક્ટ અને કેસ સ્ટડી બેઝડ લર્નિંગ શીખવા મળે છે. જે વિદ્યાર્થીઓ BMS પ્રોગ્રામ વિશે વધુ માહિતી મેળવવા ઈચ્છતા હોય તેમણે નોબલ યુનિવર્સિટીના સિટી કેમ્પસ અથવા તો નોબલ યુનિવર્સિટીના મેઇન કેમ્પસનો રૂબરૂ સંપર્ક કરવો અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કે વોટ્સએપથી પણ વાત કરી શકાય છે. જુનાગઢ જિલ્લામાં વ્યાપક ખનીજ ચોરી થાય છે આ સર્વસ્વીકૃત બાબત છે. તાજેતરમાં એક RTI એક્ટિવિસ્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આ અંગેની અરજી કર્યા બાદ ગુજરાત હાઈકોર્ટે પણ ખાણ ખનીજ વિભાગને ખનીજ ચોરી અંગે તપાસ કરવા અને અહેવાલ સુપ્રત કરવા જણાવ્યું છે. આમ છતાં જુનાગઢ ખાણ ખનીજ વિભાગ લોકોને સહકાર આપતું નથી તેવા આક્ષેપ સાથે આજે સવારે RTI એક્ટિવિસ્ટે ફરીથી એકવાર ખાણ ખનીજ વિભાગમાં પોતાની રજૂઆત કરી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં આ RTI એક્ટિવિસ્ટે કહ્યું કે ખાણ ખનીજ વિભાગના અધિકારી તપાસ અંગે કોઈ માહિતી આપતા નથી. જો તપાસ કરવામાં આવે તો 13 કરોડથી લઈ અને 200 કરોડ સુધીની ખનીજની ચોરી અને પેનલ્ટીની વસૂલાત થઈ શકે તેમ છે. આમ છતાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આંખ મીચામણા કરે છે. મારી રજૂઆત એ છે કે મારી અહીંયા આ વિભાગમાં ઘણી અરજીઓ છે ખનીજ ચોરીની. એ ખનીજ ચોરીની અરજીઓમાં કોઈ કાર્યવાહી થતી નથી. એક અરજીમાં હું હાઈકોર્ટમાં ગયો અને હાઈકોર્ટ બાદ ગ્રીન ટ્રિબ્યુનલ પુના બેન્ચમાં ગયો. ત્યાંથી એક ઓર્ડર થયો અને એ ઓર્ડર મુજબ હમણાં માપણી થઈ છે એવા સમાચાર મળ્યા છે અને મીડિયા દ્વારા મને ખબર પડી કે 13 કરોડ ને 18 લાખ સમથિંગનો દંડ છે. એટલે મેં સાહેબ પાસે નોટિસ માંગી કે સાહેબ મને આ નોટિસ માગો, આ મને આપો, કારણ કે હું અરજદાર છું, મને આપવી તમારી ફરજમાં આવે છે. પણ સાહેબ મળતા નથી, ટેલિફોન ઉપાડતા નથી. અહીં ઓફિસમાં આવીએ તો એવું કહે છે કે સાહેબ ગીર સોમનાથ છે, ગીર સોમનાથ જઈએ તો એવું કહે છે કે સાહેબ જુનાગઢ છે. સાહેબ ફોન ટેક્સ્ટ મેસેજ કરીને એવું કહે છે કે જે કામ હોય ટેક્સ્ટ મેસેજમાં કહો. ટેક્સ્ટ મેસેજ કર્યા પછી જવાબ આપતા નથી. મને મારી નોટિસ 13 કરોડની જોઈએ છે. એ ઉપરાંત જે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા ગામ, સીલ ગામ અને કુકસવાડા એમાં 1 વર્ષ દિવસ પહેલાં ખનીજ ચોરીની માપણી કરવામાં આવી હતી. એમાં કરોડો રૂપિયાના દંડ થયા છે. કરોડો રૂપિયાના દંડની કોઈ આજ 1 વર્ષ દિવસ થયું છે, કોઈ કાર્યવાહી કરતા નથી. કારણ કે ખનીજનો કોઈ દંડ થાય એટલે તાત્કાલિક ATR બંધ કરવા જોઈએ, ત્યાં ખનન બંધ થઈ જાય. પણ આજે 1 વર્ષ દિવસ થયું, કોઈ કાર્યવાહી કરતા નથી. આવા ઘણા ઇસ્યુ છે. આજે આ જ ઓફિસને લગત ઇસ્યુ એટલા છે. અને જે મારી જૂની પેન્ડિંગ અરજીઓ પડી છે, આ એકમાં હું હાઈકોર્ટમાં અને ગ્રીન ટ્રિબ્યુનલ ગયો એટલે 13 કરોડનો દંડ થયો. જો મારી બીજી અહીંયા અરજી પેન્ડિંગ પડી છે એમાં દંડ કરે તો 200 કરોડની નીચે દંડ નથી થતો. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં પ્રવેશ મેળવીએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે.
આગામી 10 દિવસમાં શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે. શાળા કોલેજો ખુલવાની તૈયારીમાં છે ત્યારે જૂનાગઢ જેસીઆઈ દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા ફૂલસ્કેપ નોટબુક મળી રહે તેવું દર વર્ષની જેમ આયોજન કરાયું છે. જેસીઆઈના અગ્રણી કિશોર ચોટલિયાના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષથી જેસીઆઈ દર વર્ષે વેકેશન પહેલા જરૂરિયાતમંદ પરિવારને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા, નોટબુક અને અન્ય સ્ટેશનરીની કીટ વિતરણ કરે છે. તાજેતરમાં આઝાદ ચોક ખાતે આ સેવાકીય પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ખાસ કરીને જરૂરિયાતમંદ પરિવારજનોએ જેસીઆઈના આ સેવા યજ્ઞનો લાભ લીધો હતો. બજાર કિંમત કરતાં 50% કિંમતે ફૂલસ્કેપ ચોપડા, નોટબુક અને અન્ય સામગ્રી ખરીદીને પોતાના વિદ્યાર્થીઓના ભણતરમાં કોઈ મોંઘવારીની અસર ન દેખાય તે માટે વાલીઓ પણ જાગૃત બન્યા હતા. જેસીઆઈના પ્રમુખ અને તેની ટીમે આવા ઉનાળાની ગરમીમાં પણ આઝાદ ચોક ખાતે સ્ટોલ ઊભો કરીને ચોપડા વિતરણની કામગીરીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેસીઆઈ જૂનાગઢ ડાયરેક્ટર કિશોર ચોટલિયા. હાલમાં વિદ્યાર્થીઓને માટે અમે છેલ્લા 10 વર્ષથી આ પ્રોજેક્ટ કરીએ છીએ. આની અંદર ફૂલ સ્કેચની 200 પેજની નોટબુકનું વિતરણ અમે કરીએ છીએ, જે લગભગ માર્કેટ રેટ કરતાં 50% ભાવથી અમે આ નોટબુકનું વિતરણ કરીએ છીએ. આજે અહીંયા આઝાદ ચોક ખાતે સવારથી આજે સ્ટોલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં લગભગ 5-6 હજાર ચોપડાનું વિતરણ થઈ ગયું છે. આ રીતે વિદ્યાર્થીઓને આ ચોપડાનો લાભ મળે એટલા માટે આ આયોજન અમે દર વર્ષે કરીએ છીએ. આજ સવારે અહીંયા ઉદ્ઘાટન સમયે અમે રાજકોટના જે બનાવ બન્યો છે એ દિવ્યાંગ આત્માના માટે શ્રદ્ધાંજલિ આપી અને આજનો આ અમારો વિતરણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ હતો. જીયા, અત્યારે હું આઝાદ ચોક ખાતર આવી છું. રાહત દરે ચોપડા વિતરણ થાય છે. હું મારી બેબી માટે આ પાઠ્યપુસ્તક ચોપડા લઈ જાઉં છું. તો એકવાર અહીં આઝાદ ચોકે રાહત દરે ચોપડા મળે છે, તેનું વિતરણ થાય છે, તો એકવાર મુલાકાત અવશ્ય લેજો. પશ્ચિમ બંગાળમાં સમુદ્રમાં સર્જાયેલ રેમાલ વાવાઝોડાને કારણે સમગ્ર જૂનાગઢ ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટા દેખાઈ રહ્યા છે. ગિરનાર ઉપર તેજ પવનને કારણે છેલ્લા 2 દિવસથી રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી છે, પરંતુ આજે ગિરનાર ઉપર જે લોકો સીડી ચડીને ગયા હતા તેમણે કુદરતના અભૂતપૂર્વ દ્રશ્યો જોયા હતા. મોબાઈલમાં પણ આ દ્રશ્યો કેદ કર્યા, જેમાં અંબાજીથી લઈ અને દત્તાત્રેય શિખર સુધી સફેદ વાદળોની વચ્ચેથી પ્રવાસીઓ પસાર થતા હોય આવા આહલાદક દ્રશ્યો ગિરનાર ઉપર સર્જાયા હતા, જેને કારણે લોકોને કાતિલ ઠંડીની અનુભૂતિ પણ થઈ હતી. અંબાજી મંદિરના સેવકોના જણાવ્યા અનુસાર ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. તેજ પવન ફૂંકાયો હતો, પરંતુ આ પવન અને ચોમાસાના માહોલને કારણે ગિરનાર ઉપર એક સ્વર્ગ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જે મોબાઈલમાં વાયરલ થયા હતા. તો આ હતા દર્શક મિત્રો આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ. સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજકોટની આગજની બાદ અચાનક જાગેલ મહાનગરપાલિકાએ જૂનાગઢમાં નામાંકિત શોરૂમ, મોલ અને ટોકીઝ કર્યા સીલ. જોકે નગરજનોનું માનવું છે કે પહેલા નોટિસ આપવી જોઈએ. ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુની આવતીકાલે થશે પુસ્તક તુલા. જૂનાગઢ વાસીઓને અને ખાસ કરીને વાંચન પ્રેમીઓને ઉપસ્થિત રહેવા આયોજકો તરફથી આપવામાં આવ્યું નિમંત્રણ. જૂનાગઢ જિલ્લામાં વ્યાપક થઈ રહી છે ખનીજ ચોરી. હાઈકોર્ટમાં તપાસ બાદ જૂનાગઢના સ્થાનિક અધિકારી સહકાર ન આપતા હોવાનો થયો આક્ષેપ. અને ભારે પવન અને વરસાદી માહોલ વચ્ચે ગિરનાર ઉપર સર્જાયા કુદરતના રોમાંચક દ્રશ્યો મોબાઈલમાં થયા વાયરલ. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.